સમગ્ર જીવન માટે કઈ એક અગત્યની બાબત હંમેશા ધ્યાનમાં, શતાબ્દી તો એક નિમિત્ત છે. આવા કેટલાય નિમિત્ત આવી ગયા આપણે, એટલે તો એક નિમિત્ત છે, આપણને પ્રેરણા મળે એટલા માટે. બાકી શતાબ્દી હોય કે ગમે તે હોય, પણ આપણે કયા મુદ્દા ઉપર વધારે ધ્યાન રાખવાનું છે? તો પહેલાં પહેલી વાત છે, આપણે આપણું જીવન શુદ્ધ કરવાનું છે. તમે બધા કાર્ય કરો છો, અમે બધા કાર્ય કરો જ છીએ. આપણે આ બધું પ્રચારનું કાર્ય કરવાનું છે, પણ એ પ્રચારનું કાર્ય કરવા માટે ઘણી બધી તૈયારી કરીએ જ છીએ. આપણે આ મંદિર બનાવ્યું, આવો હોલ બનાવ્યો, આ બધા પડદા ઉપર બધો પ્રોજેક્ટરથી બધું પાડીએ છીએ, પુસ્તકો તૈયાર કર્યા, પછી ઓડિયો કેસેટ, વિડીયો કેસેટ, આ જાત જાતનું ઘણું બધું છે. જે પ્રમાણે વિજ્ઞાનનો વિકાસ થતો જાય છે, સાધન મળતા જાય છે, એ પ્રમાણે આપણે બધું કરીએ છીએ. પણ બધાની અંદર વધારેમાં વધારે અગત્યનું શું છે? આપણે પોતે. આપણે આપણું જીવન વ્યવસ્થિત બનાવીએ. હું મારું જીવન વ્યવસ્થિત બનાવું, બસ એ મુદ્દો પહેલો અંદર નાખી દેવાનો. એ જો આવી ગયું તો બધું કામ થવાનું. જુઓ, આપણી સંસ્થાનો આપણે આટલો વિકાસ જોઈએ જ છીએ. આજે લગભગ નાના મોટા થઈને 650 મંદિર છે. અમે અત્યારે 770 સાધુ છીએ, 5 હોસ્પિટલો છે, લગભગ 10 થી 12 જેટલી નાની મોટી હોસ્ટેલો છે, 5 સ્કૂલો છે. પણ બધાના મૂળમાં શું છે? શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજમાં ઘણું બધું હતું, પણ શાસ્ત્રી મહારાજમાં એવી કઈ વસ્તુ વધારે અગત્યની હતી કે જેને લીધે આ થયું? શાસ્ત્રી મહારાજ વિદ્વાન પણ હતા, પણ દુનિયામાં ઘણા વિદ્વાનો છે, પણ મૂળ શું? શાસ્ત્રી મહારાજનું જીવન શુદ્ધ હતું. એ વધારે વધારે મહત્વની વસ્તુ છે. પોતાની જાતને શુદ્ધ કરો. ઇમ્પ્રૂવ થાય સેલ્ફ, એ લખવું હોય તો લખી લો. પ્યોરિફાય થાય સેલ્ફ, મેનેજ થાય સેલ્ફ, નો થાય સેલ્ફ. પોતાની જાતને સુધારો, બસ. ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાને એક વાત કરી છે કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય. બહુ લખવાની જરૂર નથી, આટલું 4 જ વાક્યો લખવાના હતા. કરોડ વાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. વિચારો, એક વાણમાં 10 મુસાફર ગણો તો 1 કરોડ વાણના કેટલા મુસાફર થયા? 10 કરોડ. એક મનવારની અંદર 10 કરોડ મુસાફર આવે, 2 ગુજરાત આખા આવી જાય. આખા આખા ગુજરાત, બે ગુજરાત એક મનવારમાં આવી જાય. એવી 100 કરોડ મનવારો ભરવી છે. આ સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે. તો એ સંકલ્પ આપણે ધારવાનો શતાબ્દીમાં. સંકલ્પ નીચો ના કરશો. નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. બધાના આ શબ્દ નાખો, બાળકોને નાખો, તમારા વિભાગની અંદર હરિભક્તોને નાખો. તમે એકલાય કશું નથી કરી શકવાના, બધાને નાખો. રસોઈયાને નાખો, મંદિરમાં ઝાડુ કાઢનારને નાખો, બગીચાવાળાને નાખો. બગીચો મહત્વનો છે, એ બગીચાનું કામ કરે છે, મહત્વનું છે. બધા જ ટેમ્પરરી મજૂરો કામ માટે આવ્યા હોય એને નાખો. મંદિરમાં બાંધકામ ચાલતું હોય તો કંઈક હોય મજૂરો કડિયા હોય, નાખો એને.
એક શબ્દ નાખવા કે આ કરવાનું છે, એ મિશન મનમાં હોવું જોઈએ તો થાય છે આ કામ. બિન લાદને મિશન બનાવ્યું 10 વર્ષ પહેલાં કે અમેરિકાને હલાવી નાખવું છે, હચમચાઈ નાખવું છે. વોટ અમેરિકા, કમોન. અને જોઈ લો, એણે નાખી દીધું. કોઈ કલ્પના ના કરી શકે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે, હા, ફાંતરા કાઢી નાખ્યા. જોઈ લા. પણ 10 વર્ષથી પ્લાનિંગ ચાલતું હતું, એ નાખેલું શબ્દ અંદર. કેટલાને નાખ્યું છે, એમાંથી થોડાક નીકળ્યા. મરવાનું હતું, મરવા તૈયાર થાવ. આ શતાબ્દીમાં શું વિચાર, મરવાની તૈયારી છે તો આવો, શતાબ્દી ઉજવવી હોય તો. મરવા માટે પેલું તો ક્લીન કટ મરવાનું હતું. આમાં ક્યાં મરવાનું છે? કોકને મરવાનું થાય કદાચ, તે નથી થતું. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં થયું છે, પછી કોઈ એને માટે મર્યો હોય એવું નથી. તે વખતે માર્યા છે અને એમાં મરી ગયા છે, બાકી નથી થયું. જોઈ લો, પેલો તો ક્લીન કટ એન્ડ ક્લિયર. કારણ કે પ્લેન લઈને જવાનું છે અને તોડવાનું છે, ગમે તે હોય. અને તમે જાણો છો એનો હેતુ, એનો અંદરનો મૂળ ઇસ્લામ. ઇસ્લામની અંદર એનું ઇસ્લામથી એને નાખ્યું હતું આપણે. તો મરવા તૈયાર થજો તો કામ થશે. શતાબ્દી તો ઉજવાય, તો કામ થાય. ખ્રિસ્તી લોકોએ ક્રિશ્ચન ધર્મના પ્રચાર માટે પાદરીઓને તૈયાર કર્યા, જેમ તમને તૈયાર કરીએ છીએ ને એમ. અને પાદરીઓને સખત ટ્રેનિંગ આપી, રિગરસ ટ્રેનિંગ. બધી જ ખાવાનું ઠેકાણું ના પડે એવી. ગરમ પાણી ના મળે, શાનું ગરમ પાણી લાવે? મરવાનું છે તો ગરમ પાણી ક્યાંથી કાઢ્યું? એવી રીતે ટ્રેનિંગ આપી, જબ્બર ટ્રેનિંગ. ફિઝિકલ ટ્રેનિંગ, મેન્ટલ ટ્રેનિંગ, આ બધી ટ્રેનિંગ. અને પછી એમને કહ્યું કે તમારે ભારતમાં કેરાલામાં જવાનું છે. અને કેરાલામાં શું મુશ્કેલીઓ છે મેં થોડી કહી રાખેલી. જો એક પણ માણસ આપણો નથી, એક પણ ચર્ચ નથી, તમારે એમને એમ જઈને ઊભા રહેવાનું છે અને શરૂ કરવાનું છે. અહીં આપણે બધી તૈયારી છે, શિબિરમાં આવી ગયા, જમવાનું તૈયાર છે. ત્યાં ક્યાં તૈયારી હતી? અને 40-50 જણને તૈયાર કરેલા. એમાં જે મેઇન પાદરી જે તૈયાર કરનાર હતો એણે કહ્યું કે હું આંખ બંધ કરું છું અને જેની તૈયારી હોય એક ડગલું આગળ આવો. હું નથી દબાણ કરતો, આ દબાણનો વિષય ન હોય. દબાણથી કોઈ દાડો કામ થતું નથી. અંદરથી ઉગાડવાનું છે તો જ કામ થાય. જેટલા કામ થાય છે ને અંદરથી ઉગે તો થાય. એ પછી ગમે તે પ્રશ્નનો સામનો કરશે. અને પેલા મેઇન પાદરી આંખ બંધ કરી આમ, અને પછી આંખ ખોલી. એકદમ નિરાશ થઈ ગયા એ કે મેં તમને આટલી ટ્રેનિંગ આપી, આટલું બધું કહ્યું, અને એક જણ ખસ્યા નહીં. હશે મારામાં ખામી છે, જો મારે વધારે ટ્રેનિંગ આપવાની. તો પેલા પાદરીઓએ કહ્યું કે તમે સહેજ જરા અમારી સામું જુઓ, અમે બધા ખસ્યા છીએ. બધા ખસ્યા હતા. નહીં તો પેલો એક ખસ્યો હોય તો ખબર પડી જાય ને, જુદો પડી. બધા જ ખસ્યા હતા. ઓલ વેર પ્રિપેર્ડ ટુ ડાય. અને એમાંથી એણે 2 કે 3ને સિલેક્ટ કર્યા અને મોકલ્યા. અને ધે વેર કિલ્ડ, મરી ગયા. શોટ મારી નાખ્યા. અને સમાચાર આવ્યા કે પેલા મરી ગયા છે. હવે પાદરીએ કહ્યું કે હવે કોણ તૈયાર થાય છે? આંખ બંધ કરું છું. બધાય તૈયાર. એમાંથી મોકલ્યા, મારી નાખ્યા. 16 કે 17ને ઉડાડી દીધા. અરાડમાં તૈયાર થાય છે તૈયારી. અને ગયો
અને આ કેરાલા ક્રિશ્ચન સ્ટેટ બની ગયું 70%. ભાઈઓ, એમ મરવારો ના ભરાય, એમ તમે ખાલી વાર ના થાય, મરવાની તૈયારી જોઈએ. બધાએ આવા વચન લખ્યા છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયર કા કામ જોને, એવી એક ભજન આવે છે. બીજું એક છે, પેટ કટારી રે પેરી સન્મુખ ચાલ્યા, બ્રહ્માનંદ સ્વામીનું. પછી મુક્તાનંદ સ્વામીનું એક છે, સન્મુખ થાતા શંકા ન કીજે મર ભાલા તણા મેં વરસે રે. ભાલાનો વરસાદ, જડી આવવા દો. એ રીતે તૈયારી હોય તો કામ થાય. બધા કામ આ રીતે થયા છે. કોઈ પણ કામ જોઈ લો, ભારતને સ્વતંત્ર કર્યું આ સરદાર, 6 ગામના પાટીદાર, બેરિસ્ટર થયેલો માણસ, ધાગા કાઢી નાખે. બેરિસ્ટર તરીકે કોર્ટમાં ઊભો રહે, આમ જજ ધ્રુજવા મળે. એટલો પાવરફુલ માણસ દેશને માટે હોમાઈ ગયા, ખપી ગયા. બેરિસ્ટરશીપ ફેંકી દીધી અને સાદા કપડા પર આવી ગયા. અને શું ડિસિપ્લિન! સરદારને સાબરમતી જેલમાં પૂર્યા હતા. તો જેલનો જે સુપ્રિન્ટેન્ડન્ટ હતો ને, એને સરદાર માટે જરા સોફ્ટ કોર્નર હતો. માણસ બહુ વ્યવસ્થિત, ઉમદા માણસ, નોબલ મેન, દરેકને માન હોય એવો માણસ હતો. દુશ્મન બી વેરી ઘાવ વખાણ એવા હતા. તો આ તો જેલમાં તો પેલું બધું ઠેકાણા વગરનું ખાવાનું હોય. હવે આ 6 ગામનો પાટીદાર અને આવું ખાવાનું. તે પેલા સુપ્રિન્ટેન્ડન્ટે એને કહ્યું કે મારું જે ટિફિન આવે છે એનું તો ઘેરથી આવે ને, કે એમાંથી ભાખરી હું તમને આપીશ અને તમારો રોટલો મને આપજો. સરદાર કે સરકારના કાયદાનું ઉલ્લંઘન હું નહીં કરાવડાવું, કારણ કે તમારે તમારી રીતે વર્તવાનું છે ને, તમે આવી રીતે આપી ના શકો, એ હું નહીં કરાવડાવું. પણ હું સરકારને છોડીશ પણ નહીં, એના ધાગા કાઢી નાખીશ. એ માણસ કામ કરી શકે. એ પેલો કે સારું તાર તમે આપો. પેલો સામેથી કહે છે ને, આવવા દો તાર, શું આવવા દો, દૂર આવવા દો, બીજા બધા તમારા જેવા છે. એ ડિસિપ્લિન, આ બધું જાણવું પડે. પણ ડિસિપ્લિન છે ને, કહેવાથી નથી આવતું, ઇટ્સ ઓટોમેટિક. ઓટોમેટિક આવે તો જ કામનું. અને ઓટોમેટિક માટે તમારું મિશન બનવું જોઈએ. વી હેવ ટુ લીવ ફોર BAPS, વી હેવ ટુ ડાય ફોર BAPS. જે ભણે છે, વી હેવ ટુ સ્ટડી ફોર BAPS. બધું BAPS ને લક્ષ્યમાં રાખીને કરવાનું. તમે વેપાર કરો, ખોટું નથી, વેપાર કરતા હોય વિથ ઇન્ટેન્શન. BAPS, તમે BAPSના પ્રતિનિધિ છો. યુ આર એન એમ્બેસેડર. હું બોલું એમ બોલજો, આઈ એમ એન એમ્બેસેડર ઓફ BAPS. એ તમારું મિશન હોય. તો BAPS તો એમ્બેસેડર ગમે તેવો હોય. ભારતનો એમ્બેસેડર ઇંગ્લેન્ડમાં હોય, એ ગમે તેમ વર્તે, એ પાનને ગલ્લામ લાંબા ટાંટિયા કરીને બેઠો હોય, ઇઝ એન એમ્બેસેડર. યુ આર એન એમ્બેસેડર ઓફ BAPS. તમે યુ આર નોટ ઓર્ડિનરી. એ કોન્શિયસનેસ તમને આવી જશે. તો કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ જોવું, આ તો હાઈ કરે, ના ચાલે. નો હાઈ, એ ચાલે જ નહીં. એ બધું ઓટોમેટિક આવશે. એક વખત મિશન બની ગયું એટલે મિશન બનાવો. શતાબ્દીને વ્યવસ્થિત કરવા માટે મિશન બનાવો. જેટલાને મિશન બન્યું બધા જોઈ લો, જ્યાં હોય તો. નેલ્સન મંડેલા, સાઉથ આફ્રિકા, અને મિશન બનાવ્યું કે સાઉથ આફ્રિકા સ્વતંત્ર કરવું છે, કમ વોટ મે. તો મેં જે પ્રમાણે જે કંઈ થોડો ઘણો અભ્યાસ કર્યો છે એને આધારે હું કહી શકું
કે આ દુનિયાની અંદર દેશની સ્વતંત્ર માટે જુદા જુદા ઘણા દેશ નેતાઓએ લડત આપી છે અને ભીડો વેઠ્યો છે, ગાંધીજીએ પણ વેઠ્યો છે, સરદારે પણ વેઠ્યો છે, પણ નેલ્સન મંડેલાની બાજુમાં ઊભો રહે એટલો ભીડો કોઈએ નથી વેઠ્યો. નોબડી. એનું તમે વાંચો, તમારી બુદ્ધિ કામ ના કરે. મારો અણનમ રહ્યો ગમે તે થાય, કમ વટ મે. એણે જે કષ્ટ વેઠ્યું છે એનું વર્ણન તો ભૂલી ગયો છું અત્યારે, પણ તમારું ભેજું કામ ના કરે તો થોડું આવું જાણો. આ તો જરાકમાં ઢીલા પડી જાય અહીંથી, એમ કામ થતા છે. શતાબ્દી ઉજવવાની છે અને શતાબ્દી એટલે માણસ ટોરું ભેગું થાય. એ વોટ ટોરા? પીપલ શુડ ટેક ધ મેસેજ. એ રીતે શતાબ્દી ઉજવાય. આ નવસારીનું મંદિર છે, તે શું કરશો નવસારીમાં શતાબ્દીમાં? શું કરશો? આવે ત્યાં થોડા ભેગા થજો ત્યાં આગળ, અને રોજ દર્શન આવે એનું શું કરશો? પેલા પ્રેમવતીમાં જમવા આવે છે એનું શું કરશો? એ જમાડી ઘેર મોકલી દેવાના. થોડા પૈસા ભેગા કર્યા, પૈસા માટે છે. આર વી બોર્ન ફોર મની? ફોરગેટ ઇટ. તો વેપારી થઈ જશો. બરાબર છે, તમારે પ્રેમવતી ચલાવવું પડે, ત્યાં એનો વાંધો નથી, પણ તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે જે માણસ આવે ને BAPS તો મેસેજ આપવાનો છે. કહેજો મહારાજ સ્વામીને, અને આચાર્ય સ્વામી બેઠા, પુરુષોત્તમ સ્વામી બેઠા હોય એમ નહીં કહેજો, તો કામ થાય. નહીં તો તમારા માઇન્ડમાં નાસ્તો છે, અરે પૈસા છે. બરાબર છે, ખોટું નથી, તમારા માટે કંઈ નથી. એટલું નહીં. દેટ ઇઝ નોટ ધ મિશન. યાદ રાખો, વી આર નોટ ફોર મની. મની તો માધ્યમ છે, બરાબર છે, જોઈએ. મની માધ્યમ બની જાય. પૈસાદાર માણસો મોટા દેખાશે અને પૈસા એટલે ખુશ થશો. અરે કેટલાય પૈસાવાળા થઈ ગયા, કોઈ ભોજ્યોય પૂછતો નથી. પૈસા છોડી જંગલમાં ગયા છે. ગૌતમ બુદ્ધે રાજ છોડ્યું છે. શું પૈસા કરો છો? એ તો મંદિર બાંધી શકે એવો. તો મંદિર ન બાંધવું એવું થોડું છે, પોતાનો સુધારો કરવાનો. ગૌતમ બુદ્ધે એક પણ મંદિર બાંધ્યું નથી, એક પણ ગ્રંથ લખ્યો નથી. આ કંઈક ધમપતમાં બોલ્યા છે, મને લાગે છે. લખ્યું હોય તો મને કંઈ ખબર નથી, થોડું ઘણું. બધાએ પોતાનો સુધારો કર્યો છે. આ ક્રિશ્ચિયનિટી જોઈ લો. જીસસ ક્રાઇસ્ટ એક પણ ચર્ચ બાંધ્યું નથી, એક પણ ગ્રંથ લખ્યો નથી. ગ્રંથ શું? એક લેખ લખ્યો નથી, પણ જીવન વ્યવસ્થિત બનાવ્યું. એના નામ ઉપર હજારો ચર્ચો છે, હજારો સ્કૂલો છે, કોલેજો છે, હોસ્પિટલો છે. માણસ વ્યવસ્થિત તૈયાર થાય. યુ પ્રિપેર યોર સેલ્ફ, આઈ પ્રિપેર માય સેલ્ફ. ધીસ ઇઝ ધ બેઝ. આ નાખતા જાઓ. બધા જુઓ તમે. શ્રી અરવિંદનું એક વાક્ય છે, હું બોલું છું, મારી સાથે બોલજો. મહર્ષિ અરવિંદ કહે છે, one man's perfection can improve the whole world. જો આ મેસેજ આવ્યો, આ એ જ આવ્યું. વાણ ભરવાના આ રીતે ભરાય. આ જ વાત રવિન્દ્રનાથ ટાગોરે કરી છે, એ બોલું છું, બોલજો. one man's purity can save the whole world. આ બે વાક્યો લખી લો. આટલું જ લખવાનું હોય, બહુ લાંબુ લખવાનું ના હોય, કારણ કે આ ભૂલાઈ જાય. બીજું બધું પ્રસંગો થોડા આમ તમે વાંધો નહીં. સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ, આમ પાર નીકળી જાય. શું કહે છે અરવિંદો? જુઓ તો ખરા. one man's perfection, you perfect yourself and I perfect myself. તો સડસડ કામ થવા મળશે. તો દિશા પકડવાની. આજે થઈ જશે એવું નથી, but the message must be given to everybody. આજે બાપેલા મેસેજ આપો. એ ઊભો થઈ જા, બે જણા ઊભા થઈ જાઓ. બાલબંડર છે બીજા કોઈ? બોલો, હું બોલું એમ બોલો. one man's perfection. આમ ના બોલાય, આમ ટટરીને બોલો. This is military. ફફડી ગયા ભાઈ, મારી વાત. આ તો કારગિલ છે. એ તો ગોળીઓ ચલાવવાની છે. ધીસ ઇઝ કારગિલ. હા, કંઈ ખાલી એમને એમ ટ્રેનિંગ ન હોય, તો શૂટિંગ જ છે ડાયરેક્ટ. હા, અમે એ પ્રેક્ટિસ કરવાની ન હોય, મિલિટરીની પ્રેક્ટિસ ન હોય. આ તો શૂટિંગ જ છે. એ તો શૂટિંગ થશે. છોકરાઓને નાખો. બોલો, one man's perfection. આમ કેમ ઊભો છે?
મેં મોઢા આમ માર્શલની જેમ ઊભો રહે, મિલિટરીમાં ઊભો એમ. વન મેન્સ પરફેક્શન કેન ઇમ્પ્રૂવ ધ હોલ વર્લ્ડ. આ છોકરાઓને કહો, બધાને બાલ મંડળમાં કહો, તમારે ઘેર દીકરા દીકરીઓને કહો, આજે જન્મ એને કાનમાં ફૂંક મારવા, એને બીજી ફૂંક મારો એક. હું બોલું છું એમ બોલજો. વી આર બોર્ન ફોર BAPS. We have to live for BAPS. We have to die for BAPS. નાખજો, છોકરાને જન્મ થાય ત્યાંથી નાખજો. પેલી મદાલસા એ નાખતી હતી. મદાલસા એને છોકરાને જન્મ થાય ને તે ઘોડિયામાં ઝુલાવે, તે આવા શબ્દો નાખે. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, અને અત્યારે નાખે છે કાલુડી કૂતરાન આવ્યા ગલુડિયા, ત્રણ ધોરિયાન ચાર કારિયા, તે રમાડો શેરીના કૂતરા. લ્યો, એમ કામ થતા હશે. આ રીતે કામ થાય ભાઈઓ, આ રીતે ઘડવું પડે. પેલો શકુંતલાનો પુત્ર દુષ્યંત, અરે પેલો ભરત, મારો ટોટિયો તો નાનો પણ એવો તૈયાર થયેલો, આવા શબ્દો પડેલા. એટલે આમ ફરતો ફરતો નીકળ્યો જંગલમાં, અને સિંહ આવ્યો. બરાબર, સિંહની સામે ગયો, સિંહની સામે ગયો આમ. અને સિંહ એની હિંમત જોઈને તો સિંહ મિત્ર થઈ ગયો. મિત્ર થઈ જાય એમ. તમે ફફડો ને તો લોકો ફફડાવે, અને તમે મિત્ર થયો તો મિત્ર થઈ જાય છે. મિત્ર 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 ભાવથી ગયો સામે. સિંહ ભાઈબંધ થઈ ગયો. પછી ગરા બોચી પર હાથ મૂક્યો, અને પછી કહે તારું મોડું પોરું કર. સિંહને કહે મારે તારા દાંત ગણવાસ. એ રાજ કરી શકે ભાઈઓ. BAPS એમ થાય કશી જોડા કૂટવાનું ન હોય, લોકો કૂટે છે. એ થોડું ભજન કર્યું આમ આમ મેં બીડી ફૂંકાતી જાય, કશી કોણ 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 કોણ. એ ધેટ ઇઝ નોટ BAPSનું તંત્ર. એ ન હોય. ભલે એ કરો, એનો થોડું કરો, એનો વાંધો નથી. કોન્ક્રીટ મેસેજ. આપણે શું કરી રહ્યા છીએ, આ શું ભણી રહ્યા છો, શિબિરમાં તમે શું શીખો છો, આ મંદિરોમાં સભાઓ થાય તમે શું શીખો છો, કઈ વિદ્યા છે? જેને શબ્દ ખબર હોય હાથ ઊંચો કરો. એ કઈ વિદ્યા કહેવાય જેને આવડતી હાથ ઊંચો કરો. લે પેલા આ પેલા બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યાનો મહિમા જાણો છો? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યો છે. કંઈ વાક્ય કોઈને ખબર હોય, કદાચ એક્ઝેક્ટ ના ખબર, થોડું ઘણું. ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મ વિદ્યાનો મહિમા કયો છે. લે નાનું ભાઈ બોલશે. બસ હું વાત બોલું છું, મારી સાથે બધા બોલો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વિદ્યાઓ તો ઘણી છે, પણ ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા છે. જોઈ લો, હાર્વર્ડ યુનિવર્સિટીનો કેટલો મહિમા છે. વિશ્વની અંદર જેટલી યુનિવર્સિટીઓ છે એનો સર્વે કરવામાં આવ્યો, એને નંબર આપ્યો. નંબર 1 ઇઝ હાર્વર્ડ. હાર્વર્ડ ઇઝ નંબર 1. એ હાર્વર્ડની અંદર થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ હોય ને, થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ. કેટલો મહિમા એનો. એને નોકરી શોધવા ના જવું પડે, એને તુત્તી આવે, નોકરી અત્યારે આવે છે. આ આપણું છાત્રાલય છે નડિયાદનું, અને વિદ્યાર્થીઓ DDITમાં ભણે છે. DDITનું સ્ટેન્ડર્ડ ઊંચું છે, અને એમાં આપણું છાત્રાલય પાછું સંસ્કાર આપે છે. તો આપણા વિદ્યાર્થીઓને અત્યારથી નોકરીઓ, હજુ તો પાસ થયા છે, નોકરીઓ નક્કી થઈ ગઈ. દેટ હેઝ સ્ટાર્ટેડ. વી આર ધેટ. એક દિવસ એવો આવવો જોઈએ, આવશે જ, કે જ્યારે BAPSનો કોઈ એના ક્વોલિફિકેશનમાં ગણાશે. જેમ હાર્વર્ડમાં ગણાય છે ને, એનું નામ મેસેજ કરી દો, કહેવાય શતાબ્દી. આ કહેવાય હાર્વર્ડની બાજુમાં ઊભું રહે. ત્યાં કહેવાનો છે કે BAPS કે નોકરીમાં લઈ લો. થોડું તો શરૂઆત થઈ છે જ, મેં કહ્યું ને. ઇંગ્લેન્ડની અંદર આપણા બધા વિદ્યાર્થીઓ, યુવકો જે થોડુંક આમ પેલી પાર્કિંગ ને સિક્યુરિટીની વ્યવસ્થામાં રહે ને, તે વખત મોટા ફંક્શનમાં પોલીસ પણ બોલાવે. પોલીસ તો એલર્ટ હોય
ત્યાંની ઇંગ્લેન્ડની પોલીસ તો બહુ હોશિયાર હોય પાછી. આપણું બધું ડિસિપ્લિન જુએ, જનરલ ડિસિપ્લિન માસનું, અને ડિસિપ્લિન જાણનાર આપણા સ્વયંસેવકો એનું પાછું થોડું વર્કિંગ જુએ. એ લોકો કહ્યું કે અમારી પોલીસની જરૂર જ નથી, તમે આમાં જ અમને બોલાવો છો, તમારી પબ્લિક જ ટ્રેન છે, અને છતાંય કંઈક જરૂરિયાત પડે તો તમારા સ્વયંસેવકો છે, આ તો તેના નિયમ પ્રમાણે પોલીસને બોલાવવી પડે આપણે, બાકી એકચ્યુઅલી જરૂર જ નથી. પણ એ પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તમારે તમારા વિદ્યાર્થીઓમાંથી કોઈને પોલીસમાં નોકરી જોઈતી હોય તો તમારા કાગળ સાથે મોકલી આપજો, અમારે બહુ માથાકૂટ કરવાની નહીં રહે. દેટ ઇઝ BAPS, દેટ ઇઝ શતાબ્દી. એવા સ્ટાન્ડર્ડ કરો, એવા સ્ટાન્ડર્ડ હોય બધી બાબતમાં. એનું એક ગણાય. કોઈક ઠેકાણ નોકરીમાં જાય ને કે ક્યાં તમે ક્યાં શું તમે ધાર્મિક રીતે શું છો, કે હું BAPS, કે કેટલા વર્ષથી, કે 5 વર્ષથી, કે એને 50 માર્ક બીજા વધારે ઉમેરી દો. ધેટ ઇઝ સ્ટાન્ડર્ડ. અને આપણે ખરેખર શીખવીએ છીએ. જો તમે શીખો તો પણ, ખાલી વાતો કરો તો નહીં, ખાલી ભૂંગરા વગાડવાથી નહીં થાય. BAPSનો એક એવો ન હોય જેનામાં વ્યસન હોય, જે લાંચ લેતો હોય. નો લાંચ, વોટ લાંચ? હજુ તો BAPSનું સ્ટેન્ડર્ડ આગળ જાય છે. હજુ ખાલી કંઈ વ્યસન મુક્તિ બીડી ફીડીની વાત ન હોય, સ્ત્રી પુરુષ મર્યાદા એ છે BAPS. યાદ રાખો એ બધું. કઈ મર્યાદા છે? શિવલાલ શેઠ યાદ છે? તો યાદ રાખો એ BAPSના જ હતા. તે વખતે BAPS નહોતું, પણ BAPS જ કહેવાય ને. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા ભાઈઓ. 9 લાખ પતિ, 35 વર્ષની ઉંમર છે, અને આમ ધમધોકાર બધો વેપાર ચાલે છે. એમના સારી એમને ઘેર આવ્યા છે. એકવાર કંઈક કંસાર બનાવ્યો હતો, એમાં કંઈક ઘી પીરસતા હતા, એટલે કંઈક જરા માપ બહાર નાખ્યું, બહુ પડ્યું ને એટલે આમ સાહેબ ઉપર જોયું કે આટલું બધું કોણ નાખે. એટલે જોયું તો એમના સારી હતા, એટલે એમને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? કે 6 મહિનાથી આવી છું. પછી એમના સારીએ જ ઉમેર્યું કે આ જ ઘરમાં રહું છું. પછી બીજું ઉમેર્યું કે રોજ તમને પીરસું છું. શિવલાલ શેઠને ખબર જ નહીં. ધેટ ઇઝ BAPS, ધેટ ઇઝ શતાબ્દી. આ સ્ટાન્ડર્ડ પકડો. વાતો તો કરો, વાતો કરશો કોક દાડો વિચાર આવશે, આ તો આખર ડખર તે ચાલતું છે, એમ ચાલતું છે, આ હખર ડખર ચલાવવાનું છે, ક્યાં જવાનું છે? એટલું કરવા માટે તમારે કેટલું કરવું પડશે? તમારે ક્રિકેટમાં બોલ નાખવો હોય અને સચિન તેંડુલકર ઊભો હોય, ગવાસ્કર ઊભા હોય, કપિલ દેવ ઊભા હોય, અને એનું વતલું સ્ટમ્પ ઉડી જાય, પહેલા બોલમાં ઉડી જાય ને તૂટી જાય, ફરી સ્ટમ્પ લાવવું પડે. એ બોલિંગ કેવું કરવું પડે? એ બોલિંગ કરવા કેટલી પ્રેક્ટિસ કરવી પડે? તો BAPS શતાબ્દી ઉજવવા માટે નિષ્કામી વર્તમાનનું પ્રવર્તન કરો. અને આવું શિવલાલ શેઠના સ્ટાન્ડર્ડનું, એમ સામાન્ય તો છે, ઠીક છે, એમ નોટ સ્ટાન્ડર્ડ. સામાન્યની વાત શું કરો છો? વી આર નોટ સામાન્ય. શાસ્ત્રી મહારાજે ઉપાસના પ્રવર્તાવી. વોટ ઇઝ ઉપાસના? શ્રીજી મહારાજ સર્વોપરી છે. તો સર્વોપરીના શિષ્યો કેવા હોય? સર્વોપરી ના હોય? સિંહનું બચ્ચું ઘેટું હોય? અશક્ય છે. તો શાસ્ત્રી મહારાજનું કાર્ય એ રીતે બહાર આવે. ખાલી એમ તમે શાસ્ત્રી મહારાજ આમ કર્યું, શાસ્ત્રી મહારાજ આમ કર્યું, તો એમણે કર્યું, પણ તમે શું કર્યું? તો આ કરો ને હવે, તો ઉપાસના પ્રવર્તશે. એમણે તો મંદિર બાંધ્યા તે વખતે, પણ લોકો મંદિરમાં આવશે ના? કોઈ નવરો નથી. એને પોતાના મંદિરો છે, તમારા કરતાં મોટા મંદિરો ગણાય છે, એને પોતાની ઉપાસના છે. એક ઉપાસનાથી બીજામાં ના આવે. પણ શાસ્ત્રી મહારાજ લાયા. જોઈ લો, ચંપકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ચુસ્ત પ્રેક્ટિસિંગ વૈષ્ણવ. કેટલાક ચુસ્ત વૈષ્ણવ હોય ને, પણ કુટુંબમાં ચાલ્યું એટલે પકડી રાખ્યું હોય કે પ્રસાદ ના ખવાય, પરથી એવા. આ તો પ્રેક્ટિસિંગ, પાછું બધું એના નિયમ પારે, અને નોલેજેબલ. અને નોલેજેબલ એટલે
બ્રહ્મસૂત્ર વાંચે. બ્રહ્મસૂત્ર વૈષ્ણવ એક લઈ આવો, બ્રહ્મસૂત્ર વાંચતો હોય એવો. આ તો બ્રહ્મસૂત્ર વાંચે. શાસ્ત્રી મહારાજના યોગમાં આવ્યા ને, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા બેહાડી દીધી. પેલા વિનાયકરાવ ત્રિવેદી પ્રિન્સિપાલ સ્કૂલમાં અને શિવના ઉપાસક, ચુસ્ત બ્રાહ્મણો મોટે ભાગે હોય, અને આ તો પ્રિન્સિપાલ લેવલના માણસ. અરે પ્રિન્સિપાલ હોય કે ગમે તે હોય, એ તરત જ સ્વામિનારાયણ સીધા જ આવી જાઓ, બેસાડી દીધા. પછી ગુલઝારલાલ નંદા પોલિટિકલ માણસો આવજા કરે, પણ મારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં આમ કશું મૂર્યું ના હોય. અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા, કેબિનેટ મિનિસ્ટર થયા, ઠેઠ પ્લાનિંગ મિનિસ્ટર અને થોડા વખત માટે પ્રાઇમ મિનિસ્ટર પણ થયા. એને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા બેસાડી દીધી. એ શાસ્ત્રી મહારાજ હતા ભાઈઓ. આ કંઈ ખેલ છે? જે આર્ય સમાજમાં માને, જે મૂર્તિનું માને જ નહીં, અરે ખંડન કરે. ખંડન કરવું એના જીવનનો ભાગ. આવી જાઓ ખંડનવાળાઓ, આવી જાઓ ખંડનવાળાઓ બધા. એ શાસ્ત્રી મહારાજ હતા. તેનું કારણ શું હતું? એનું જીવન શુદ્ધ હતું. કોઈ નવરો નથી. તમે ભાષણ કરો છો તો બીજા ભાષણ કરવાવાળા જબરજસ્ત છે દુનિયાની અંદર. કંઈ એકલું ભાષણ નથી ચાલતું. એટલે પોતાનું જીવન વ્યવસ્થિત બનાવવાનું. આ મેસેજ આપતા જજો. અને એ મેસેજ વારંવાર ઘરમાં આપો. ઘર સભા કરજો બધાય. અત્યારે જે બેઠા છે એમાંથી ઘર સભા કરતા હાથ ઊંચા કરો. જે હાથ નીચા છે શરૂ કરી દો, નહીં તો ના થયા. આ વસ્તુ બેસે જ નહીં. સર રિગરસ પ્રેક્ટિસ. તમે જુઓ કોઈ પણ ફિલ્ડમાં જે આગળ વધ્યા છે બધા જુઓ શું પ્રેક્ટિસ કરે છે. જબ્બર પ્રેક્ટિસ. પેલા ડૉક્ટર AR પટેલ બોમ્બેમાં, જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું ગોલબ્લેડરનું ઓપરેશન કરેલું, એણે પ્રમુખ સ્વામી મહારાજના ઓપરેશન કરતાં પહેલાં 5000 ગોલબ્લેડરના ઓપરેશન કરેલા છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન કરવાનું હતું ત્યારે જે કંઈ લેટેસ્ટ ડેવલપમેન્ટ થઈ છે એ પાછી બધી વાંચી ગયા. પાછું ઘેર થોડી તૈયારી કરી, ડાયાગ્રામ દોર્યો, બધું મનમાં તૈયાર થઈને આવેલા. રેડી થવું પડે. એમ અખર ના થયા. આ કામ કરવાનું છે. તો આ ગોલબ્લેડરનું ઓપરેશન ન હોય. જે કામ આપણે, ધીસ ઇઝ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન. સમજો, આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન ચાલે છે. એની અંદર કેટલી તૈયારી જોઈએ. પછી એમાં અખર ડખર ચાલે? ના ચાલે. તો જાગો. પણ એ જાગવા માટે તમારું બેઝ, જેને આવું નિશાન બન્યું ને જાગી ગયા. અંદરથી જાગતા જ ગયા, જાગતા જ ગયા, જાગતા જ ગયા. જો ગાંધીજીને મિશન બન્યું, ઇન્ડિયા મસ્ટ બી ફ્રી, કમ વોટ મે. ગાંધીજી બોલ્યા છે કે કદાચ કૂતરાના મોતે મરવું પડશે તો હું મરી જઈશ, પણ અંગ્રેજોને કાઢીને રહીશ. ચેલેન્જ. એ રીતે નીકળ્યો માણસ. પણ બોલતો નહોતો. શતાબ્દી સર્વોપરી, ફલાણું શ્રીજી મહારાજ સર્વોપરી. અંગ્રેજો અમે બોલતા હતા. હું નાનો હતો ને સરઘસમાં જતા અમે અને બોલતા, અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો ચાલ્યા જાઓ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ. અને પોલીસ જોઈએ ને એટલે ઊભી પૂંછડીએ ભાગીએ, ગલીમ પહેરી જઈએ, હમણાં દંડાટ છે. અને ગાંધીજી અહીંયા આગળ જ હતા, આટલામાં જ ક્યાંક. અને સરકારનું વોરંટ આવ્યું. આ પેલું મીઠું ચોર્યું ને તે જ વખતે કંઈક. અને સરકારનું વોરંટ આવ્યું અને ગાંધીજી દાંતણ કરતા હતા કે વોરંટ પકડવા આવ્યું છે. તો દાંતણ મૂકીને વોરંટ વાંચ્યું. અને ગાંધીજીએ પેલા પોલીસને કહ્યું કે હું દાંતણ કરી લઉં કે સીધો જેલમાં આવું? જરાય થડકટ નહીં. તમે કહો તો દાંતણ કરવું, ના કહો તો દાંતણ મૂકી દઉં ને આવું સીધો જેલમાં. કામ વોટ મે. એ માણસ કામ કરી ગયો. પોતળી પહેરીશ, તમારે જાતના ડ્રેસ પહેરવા, નવા નવા ડ્રેસ ફેંકી દો, બધા ડ્રેસ લોચા બધા જ. સભામાં આવો તો સફેદ લેગાન સફેદ જભામાં આવજો. આ જર્સી બરસી ફેંકી દો, ઘેર પહેરજો, તારે કામ થાય.
આ તો માછોક કરવા છે, જાત જાતના ડ્રેસ પહેરવાના, વેશ કાઢવા છે બધા, જાત જાતના જોડા ને જાત જાતના વાર ને જાત જાતની બધી જાજા આવે એમ થતા હશે બધા. લગ્નમાં ખર્ચા કરે, આમાં ખર્ચા કરે ને મોજ શોખ કરે. વન નિશાન એક તો જ કામ થાય, બધા રીતે માંડવું પડે. એક આખી ઝુંબેશ ઉપડી ભારતની અંદર. અમે કશું નહોતા સમજતા તોય બધા કરતા હતા. બધા અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો ચાલ્યા જાઓ, તો હાલી ગયા બધા એ લોકો. પણ એક માણસ મરણીયો થઈને નીકળ્યો મરવા માટે, કેટલું સહન કર્યું, પોતળી પહેરી છે જો તો ખરા, અને કેટલો આત્મવિશ્વાસ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આમંત્રણ આવ્યું કે તમે અહીંયા આગળ આવો, કે મને માન્ય છે તમારું આમંત્રણ, પણ કે હું મારા ડ્રેસમાં આવીશ. એટલે પોતળી. હવે લોકોનો પ્રોટોકોલ, કેટલા વર્ષોનો પ્રોટોકોલ કે અમુક જ ડ્રેસમાં અવાય, એમ તમે ફાવે ડ્રેસમાં ના જવાય. પણ ગાંધીજીએ કહ્યું હું આવીશ, જો તમને માન્ય હોય તો. આ મારો ડ્રેસ તો આ જ રહેશે. તો કે ભાઈ ભલે ડ્રેસ છે આવવા દો. આખો વર્ષોનો પ્રોટોકોલ તોડી નાખ્યો. એમ તમને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ તો કામ થાય. આ તો પેલા ધીરે લબડી પડે આમ, પછી કેમ તો આમ ખાવું પડે આમ, અને આમ કરવું પડે, આમ આરામ કરવું પડે, એમ થતા હશે. જા કશું ના થાય, એ ચાલ્યા કરે પછી અખર ડખર. એમ બધી સંસ્થાઓ સમયા થાય. હું તમે એના એ ભેગા થઈએ, આપણે એના એ કૂટાઈએ બધા. કોઈ નવો ના આવે, અને કોઈ નવો ટેમ્પરરી આવે, ફરી આવે નહીં કોઈ દાડો. કારણ કે તમારું ઇન્ડિસિપ્લિન જુએ, સ્વચ્છતાનું ઠેકાણું ના હોય, વ્યવસ્થાનું ઠેકાણું ના હોય, ગાડીઓ ગમે તેમ પાર્ક કરી હોય, જોડા ગમે તેમ પાર્ક કરેલા હોય, તો જોડા હોજવામાં જ ટાઈમ જાય. એમ સત્સંગ થતા હશે, ભૂલી જાઓ, કશું ના થાય. એ બધું સાચવવું પડે. પણ એ બધા માટેનો મેઇન પ્રિન્સિપલ આ છે, BAPS માટે મરો, BAPS માટે ભણો. લર્ન ફોર BAPS. સૂત્ર આપજો ભણદારાઓને, હું બોલું એમ બોલો. લર્ન ફોર BAPS, અર્ન ફોર BAPS, લીવ ફોર BAPS, ડાય ફોર BAPS. તો કામ થાય. ભણવામાંથી જ નાખો, આ છોકરાઓને નાખો. સમજ્યા ભાઈ? સમજ્યા? તમારું આવ્યું? પેલા બે બેઠા જ તે BAPS માટે ભણવાનું. આ તો નોકરી માટે ભણે છે, પૈસા કમાવું, બંગલા બાજુ જા જા. હવે બધા બંગલા તમારા જ છે, બધું આપણું જ છે, બધું એ છે. અરે ખરેખર એવું છે, બધું તમારું જ છે. પણ આ બેઝ બનાવવાનું. એટલે આ શબ્દ નાખતા જાઓ શતાબ્દીમાં, તો આ કામ થશે. શાસ્ત્રી મહારાજ એ રીતે નીકળ્યા, નહીં તો હલવાઈ જાય, ઢીલા પડી જાય. ઢીલા પડવાની વાત નહીં. ધાડ 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 ફટાફટ કામ કરવા જ મળ્યા. બાકી પ્રોબ્લેમનો પાર નહોતો, પણ અંદર નિર્ણય એવો હતો ને કે નીકળી ગયા. તો આ રીતે આ તૈયાર થવાનું છે. હવે પ્રશ્ન બધા પૂરા થઈ ગયા. એક પ્રશ્નમાં બધા થઈ ગયા પૂરા. લે હવે એક છેલ્લો પેલો છે, હું જ બોલી લઉં, તમારે પાછું બોલવામાં ટાઈમ જાય એના કરતાં. પછી પ્રશ્ન છે સંપનો. આને માટેનું એક બેઝ બીજું આ સંપ. યુનાઇટ, યુનાઇટ, યુનાઇટ. એને માટે એક જ્હોન એફ કેનેડીનું વાક્ય હું બોલું છું, મારી સાથે બધા બોલજો. યુનાઇટેડ there is nothing we cannot do. Divided there is nothing we can do. ઓ બોલો મારી સાથે. ઓ શ્રી લબડાય નમઃ. બોલો 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 લબડાય નમઃ. જો ડિવાઈડ થયા તો લબડી જશો. લબડો, ઘરમાં લબડો, વેપારમાં લબડો, મંડળમાં લબડો, બધે લબડો. મંદિરમાં લબડો, મંદિરે લબડે. હાય મંદિર મોટું ચિકરબત છે, લબડે છે. ડિવાઈડ થયા તો લબડવાનું, લખી રાખો. અને યુનાઇટ થયા, આ મિશન, ધીસ ઇઝ ધ મેસેજ. શતાબ્દીનો બીજો મેસેજ. યુનાઇટ, યુનાઇટ, યુનાઇટ.
ફેમિલીથી શરૂઆત કરો. તમારા કુટુંબમાં તમે યુનાઇટ છો ભાઈ. જયેશબેન દીકરો આપેલો યોગેશ ને, તારા બાપુજીને કહેજે, તારા દાદાને કહેજે, તારા પેલા કાકા શું નામ કિરણબેન કહેજે કે ડૉક્ટર સ્વામીએ કહ્યું છે કે આપણે યુનાઇટ છીએ. તો કયા સ્ટેન્ડર્ડનું? લોઅર કેજી, પ્રી નર્સરી, નર્સરી, એસએસસી, કયું સ્ટાન્ડર્ડ? તમે નથી એવું નહીં, તમે ઘણા છો, પણ તમને પીએચડીના બનાવવાના કહેજે તારા બાપુજીને. જોઈ લેજે પછી ખેલ તો બધાની વાત છે. તમે કંઈ યુનાઇટ નથી એવું નથી કહેવા મારો હેતુ, પણ આ યુનિટી સોલિડ આને બેઝ બનાવો. અને જુઓ તમે, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે 2 જણ ટોરાની જરૂર જ નથી. થોડાક સિંહ જ બસ છે, સિંહની જરૂર છે. બિન લાદનને એ લોકો આમ તો ખોટો કામ માટે હતા, પણ સિંહ તો ખરા જ, એમાં તો ના જ નહીં, જરાય નહીં. એટલું જબ્બર મરવા તૈયાર. તો સિંહ, તો એ સિંહ થવાય યુનાઇટ થાવ તો. 2 જણ એક રુચિવાળા હોય ને તો 1000 ને લાખ બરાબર. તો 2 જણ કોણ? તમે પ્રમુખ સ્વામી મહારાજ 2, એની એક રુચિ કરો, જોઈ લો પછી, અને એના પછી આગળ જાઓ, પછી ઘરમાં આવો. આ પેલો બેઠો છે વડોદરાવાળો, એને ઘર હમણાં જમવા ગયા હતા. તમારા ઘરમાં બધા યુનાઇટ છે? કેટલા ટકા કહેવાય અને કયા ધોરણનું એ તમે શોધી કાઢો. અને એ થાવ ને તો જુદા બની જાઓ. તમે જુદા થઈ જાઓ, એના એ જ છો, પણ આ જુદા થઈ જાઓ. એમ તમારી યુનિટી છે, નથી એવું નથી કહેતો. ભાઈ એ દિશામાં વિચારો, ઊંડા ઉતરો ભાઈઓ. આ પેલો ગિરીશ બેઠો છે, એ પરણેલો છે. તમે તમારા પત્ની એક છો? હા કે છે. સીતા અને રામ જેવી એકતા ખરી? ના, હવે ના, ઢીલો પડી ગયો, ઢીલા પડી ગયા. આમ પેલા હા કહ્યું, પછી હા એટલે ના પડી ગયું, કંઈ વાંધો નહીં. હવે એ દિશામાં વિચારો. ધીસ ઇઝ ધી મેસેજ. કેટલું અખરડખર ચાલે છે. કાર્ય કરતા હોય તોય અખરડખર. પતિ પત્ની બે BAPS, 2 નિરીક્ષક, એ કુસ્તી કરે. કરો કુસ્તી. પેલો તમારો કયો શું નામ એનું? અંકિત કિંચિત, એ કિંચિત પછી એ કૂદે, એટલે બધું ચાલે અખરડખર. પછી BAPS, સર્વોપરી, ધૂર સર્વોપરી, વર્લ્ડ બેસ્ટ. કશું કોઈ લોકો બધી ચાલવાવાળા છે, ફલાણું છે, ઢીકણું છે, એમ કામ ના થાય તો વાંધો નહીં. પણ તમારે સંશોધન કરો, રોજ ઇન્ટ્રોસ્પેક્ટ, અંદર જુઓ, પોતાની જાતને જુઓ કે મારે ક્યાં સુધારો કરવાનો. ત્યાં પેલું સૂત્ર આવ્યું પહેલું, પછી તો ઘેરજીને કહે છે કે ડૉક્ટર સ્વામી કહ્યું બટ તમે સુધરો, બોલશો નહીં. અને જો બોલે તો મુંબઈવાળા કોઈ છે અહીં? કોણ છે કાર્યકર? સંત કોણ છે? તમે નહીં, સંત. જો બોલે તો દંડો મારજો, ઉઠાવીને એક રમ રમાવજો. નિરીક્ષકને 2 મારજો, નિર્દેશકને 3 મારજો, મંડળ સંચાલકને 1 મારજો, સંયોજકને 4 લગાવો. ઊભો જ ના થાય. સંયોજક છે, નિર્દેશક 3 મારો તો કામ થાય. ચાલે છે બધું. આ નિર્દેશક થઈ ગયા. આ રીતે કામ થાય. આ મિશન રાખો. પછી ઘેરજીને ઉપદેશ કરશે કે ડૉક્ટર સ્વામીએ કહ્યું પડે તમે બોલશો નહીં. આ શીખવાનું બધું આવ્યું. આ બધું ઘણું પ્રેક્ટિકલ છે. આ ભાષણ, એકલા ભાષણ કામ નહીં લાગે. અને તમે નથી કરી શકો એવા નથી, પાછું તમે કરી શકો એવા છો, પણ આ ધાર્યું નથી. હવે આ ધારવાનું જ. અને આ ધારીને જોજો ને તમે, પાવર જનરેટ થાય છે. તે ધાડ 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 બધા કામ થવા માંડશે. ફાટ 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 બધે થાય છે આ રીતે. યુનિટી જ એ જ રીતે. બી કમાન્ડોસ. આ બીજું સૂત્ર શતાબ્દીનું. પ્રિપેર કમાન્ડોસ. પોલીસ નહીં, આપણે આતંકવાદ થયો ને ત્યાં ગાંધીનગર,
તે 500 પોલીસ આમ ગોઠવાઈ ગઈ હતી, પેલા ખાખી લુગડા પહેરીને બંદૂક આમ કર્યા કરે, અને પછી કંઈક હવા થયો ફરકીને ભાગ્યા પાછા. પછી એક પોલીસ પ્રશ્ન પૂછે કે અહીંયા નાસ્તો મળશે ઉતારીનો, પેલા અંદર મરવા પડ્યા છે અને નાસ્તાનો વિચાર કરે. તો એક જણ કે ગુટકો મળે, ઓલા ઉતારીનો ગુટકો લઈને બંદૂક આમ ફરે છે અને ગુટકા ખોદે છે. અને પછી પેલા કમાન્ડોસ આવ્યા દિલ્હીથી. મારા વાલા કોઈ વિચાર નહીં, સીધું જ કે અમારે ક્યાં પહોંચવાનું છે. પાણીની વાત નહીં, નાસ્તાની વાત નહીં, પેલાને શૂટ કરવાની વાત, બીજી વાત જ નહીં. એ રીતે તૈયાર થઈને આવેલા અને શૂટ કર્યો. પછી ભગવાનને પગે લાગ્યા. પછી પ્રેસ રિપોર્ટર મળ્યા. તે જેણે શૂટ કર્યો હતો ને એને પેલો પ્રેસ રિપોર્ટર ત્યાં હાજર જ હતો. એણે કહ્યું કે આઈ વોન્ટ ટુ ટેક યોર ઇન્ટરવ્યૂ. કે સોરી, ગો ટુ અવર કેપ્ટન સીતાપતિ. ઇન્ટરવ્યૂ આપવું એ મારું વર્ક ન હોય, આગળ આવવાની વાત ન હોય. કોઈ દાડો આગળ ના આવાય, અને આગળ આવવાના માથા મારે કોઈ દાડો આગળ આવી ના શકે. એ BAPS આગળ ના વધે, પાછળ રહેવાનું. યુ ડુ યોર વર્ક. યોર વર્ક ઇઝ શૂટિંગ. કેપ્ટનનું કામ ઇન્ટરવ્યૂ આપવાનું છે, એ આપશે. એ લોકોએ પાણી માગ્યું નથી, પાણીની વ્યવસ્થા આપણે કરી હતી, નાસ્તો નથી માગ્યો. ધેટ ઇઝ કમાન્ડોસ. તો પણ મેં સાંભળ્યું છે એ પ્રમાણે ઇઝરાયેલી કમાન્ડોસ in 10 Indian commandos is equal to 1 Israeli commando. એ ટ્રેનિંગ છે. તોડી નાખે કબાલા, ફાંતરા કાઢી નાખે એવા કમાન્ડોસ. તો BAPS શતાબ્દી એટલે આ છે, પ્રિપેર કમાન્ડોસ. તમારું બધું નિર્દેશક વ્યવસ્થા શબ્દ જે વાપરજો, પણ હવે હું આ કમાન્ડોની રીતે ટ્રેનિંગ કરો. આ માઇક ના પાડશ, બંધ કરો, આ આગળ ચાલ્યું. એક જ પ્રશ્નમાં બધા પ્રશ્ન આવી ગયા. એટલે તો આ બે કરવાનું છે. પોતાની જાતને શુદ્ધ કરો અને BAPS માટે જીવો ને મરો ને ભણો ને કમાવો અને યુનાઇટ ફેમિલી યુનિટીની શરૂઆત કરો. તમારા દરેકના કુટુંબની અંદર દર અઠવાડિયે એક વખત કુટુંબની ગોષ્ઠી યુનિટી પર રાખો. મંડળની મહિને રાખો. અવારનવાર ભેગા થાઓ તો આની પર વિચાર કરો. યુનિટીનો મહિમા શું, ડિસયુનિટીના ગેરફાયદા શું, અને યુનિટી લાવવા માટે શું કરવું, ક્યાં ક્યાં ખામી છે પૂછો કોઈને. પછી પ્રેક્ટિકલ કરતા જાઓ. એમને એમ નહીં થાય. હું બોલું છું યુનિટી એટલે કહીએ કે એમને એમ કેમ શબ્દ ન આવ્યા, એવું તો મોટું હાર્ટ ઓપરેશન જેવું છે. આ યુનિટી લાવવી એટલે મોટો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા જેવું છે. પણ ન થાય એવું નથી. તમારામાં તાકાત નથી એવું નહીં, આ દિશામાં વિચાર્યું નથી, અને એમાં તમારો વાંક નથી, અમારો વાંક છે. અમે તમને સામાન્ય વાતો કરી, મારા ફેરવજો અને ધર્માદો આપજો. બસ ધર્માદો મારા. બહુ તો વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિથી આગળ જતા જ નથી. લોઅર કેજીથી હાયર લેસન કોઈ દાડો આપ્યું જ નથી. એમ નેવર ગિવન. વ્યસન મુક્તિ દરેક વખતે વ્યસન મુક્તિ જ. એટલે આ સ્વભાવ મુક્તિની વાત કરીને આ એક એકતામાં સ્વભાવ મુક્તિ આપવાની છે. ત્યાં વ્યસન મુક્તિ નડતી નથી. વ્યસનવાળા જ ઝઘડે છે, કારણ કે સ્વભાવ તો ઊભા જ છે. ઘર્ષણ એના છે તો એને કાઢો ને. તે સ્વભાવ મુક્તિ આજે વાત જ થતી નથી. સ્વભાવ મુક્તિના કેટલા પ્રવચન થયા. તો આ કરવાનું છે અને એ કરી શકશો. આ મિશનની અંદર આગળ વધો, એને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.